आईओसीएल टाउनशिप में बीते कई वक्त से रहने वाले सौदागर नाम के एक शख्स की ओर से गैर कानूनी प्रवृत्तियां कर वहां के लोगों को परेशान किया जा रहा है, उन्हें टॉर्चर किया जा रहा है और उन लोगों पर दादागिरी की जा रही है। दरअसल ये शख्स सड़क पर मांस, मटन, मच्छी डाल देता है और वहां के लोग इसकी वजह से काफ़ी परेशान होते हैं। इस मामले के मद्देनज़र जवाहर नगर पुलिस को इत्तला दी गई थी और जवाहर नगर पुलिस वहां पर शख्स की गिरफ्तारी के लिए पहुंची। तब उस सौदागर नाम के शख्स की ओर से पुलिस के साथ तू मैं की गई, वहां के निवासियों के साथ मारपीट की गई और साथ ही इस मामले के मद्देनज़र काफ़ी हंगामा मचाया गया। हालांकि जवाहर नगर पुलिस ने अब उस शख्स की गिरफ्तारी कर ली है और आगे की कार्रवाई भी शुरू की है। तब इस मामले के मद्देनज़र पत्रकार परिषद का आयोजन किया गया था और जवाहर नगर पुलिस थाने के एसीपी बी डिवीज़न के कवा साहब की ओर से ज़्यादा जानकारी मामले पर मुहैया करवाई गई। जवाहरनगर पोलीस स्टेशन में घणी बधी नामांकित कंपनीओ आवेली छे, ए पैकीनी एक आईओसीएल कंपनी पण छे। આવી મોટી કંપનીઓને પોતાની ટાઉનશીપ પણ હોય છે, જે અનુસંધાને આઈઓસીએલ કંપનીને પણ પોતાની ટાઉનશીપ છે। આઈઓસીએલ ટાઉનશીપમાં જે રેસિડેન્શિયલ્સ રહે છે એમની ઘણા ટાઈમથી એવી રજૂઆત હતી કે ભાઈ ત્યાં એક નાસિર ખાન, રહીમ ખાન સોદાગર નામના ઈસમ દ્વારા સ્ટ્રીટ ડોગને ભેગા કરી અને માંસ અને મટનના પીસીસ એમને પીરસવામાં આવે છે। જે અનુસંધાને આ સ્ટ્રીટ ડોગ જે છે એ મટનના પીસને એ જે તે જગ્યાએ લઈ જતા હોય એટલે ઘણા રેસિડેન્શિયલની ધાર્મિક લાગણી પણ દુભાતી હોય છે। બીજા નંબરમાં માંસ અને મટન જે છે એ તડકે અને ખુલ્લામાં પડ્યું રહે તો એનું વાયરલ ઇન્ફેક્શન પણ થતું હોય છે। તો જે ફરિયાદી છે મીનાક્ષીબેન, એમના નાના દીકરી છે 14 માસના, તો એમને પણ આ થોડુંક ઇન્ફેક્શન થયેલું છે, જે અનુસંધાને એમને ફરિયાદ આપી છે। છેલ્લા ખાસા ટાઈમથી એમનું ન્યુસન્સ તો હશે જ, પણ આઈઓસીએલ ટાઉનશીપના રેસિડેન્શિયલ કોઈ દેખીતી રીતે કોઈ આગળ નહોતું આવતું, પણ અમને અહીંયા રજૂઆત તો મળેલી હતી ઘણા સમય પહેલાં, પણ તે વખતે પણ એક્શન ટેકન પોલીસ દ્વારા થયેલા હતા। પોલીસ દ્વારા એક અગાઉ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। એ અનુસંધાને પણ સદર આરોપીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આની પહેલા એના વિરુદ્ધ કોઈ અરજી કરવામાં આવી અથવા કમિશનર કચેરી કોઈ ફરિયાદ કરવામાં આવી છે? હા, આઈઓસીએલના રહીશો દ્વારા ત્યાં માનનીય કમિશનર સાહેબ શ્રીની ઓફિસ પાસે જઈને રજૂઆત કરવામાં આવેલી હતી, જે અનુસંધાને આ પોલીસ સ્ટેશનમાં તપાસ અર્થે અરજી આવતા તો એ અનુસંધાને પણ પોલીસે એક્શન લીધા છે। અગાઉ પણ એમના વિરુદ્ધ એક ફરિયાદ દાખલ થઈ છે આ સોદાગર વિરુદ્ધ, એ અનુસંધાને પણ એમને એરેસ્ટ કરવામાં આવેલા હતા, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી હતી। અત્યારે તો માત્ર આઈઓસીએલ ટાઉનશીપમાં જે આ માંસ અને મીટના જે સ્ટ્રીટ ડોગને પીરસવાના અને એના કારણે જે ન્યુસન્સ ફેલાય છે એ અનુસંધાનની રજૂઆત છે। પ્રોપર્ટી રિલેટેડ કોઈ રજૂઆત અહીંયા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ઉપલબ્ધ નથી થઈ। નાસિર ખાન, રહીમ ખાન સોદાગર એ આઈઓસીએલમાં એક એમ્પ્લોય છે અને આઈઓસીએલના એમ્પ્લોય હોવાના નાતે એ ત્યાં ટાઉનશીપમાં જ રહે છે અને એમના દ્વારા આવી બધી હરકતો કરવામાં આવે છે, જેનાથી ત્યાં બીજા રેસિડેન્શિયલ જે છે એમની ધાર્મિક લાગણી દુભાતી હોય છે અને બીજા નંબરમાં એક સુરુચિ ભંગ પણ થયો ગણાય। જ્યાં ત્યાં મીટ રખડતું હોય એ એક વસ્તુ સારી નથી। હા, એટલે અગાઉ જ્યારે એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ત્યારે પોલીસ જ ફરિયાદી હતી અને એ આ આઈઓસીએલના રેસિડેન્શિયલ દ્વારા જે રજૂઆત મળી હતી એ અનુસંધાને હતી। તો પોલીસ કાર્યવાહીમાં એમને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવવાના હતા, તો એમને પોલીસ કર્મચારીઓ સાથે સંઘર્ષમાં ઉતરી અને થોડું બેહુદું વર્તન કરેલું, જે અનુસંધાને પણ એક ગુનો દાખલ થયેલો છે 295 આઈપીસી અને 166 મુજબ। એ મૂળ બરોડાના જ વતની છે અને નાગરવાડા સાઈડના ક્યાંક રેસિડેન્શિયલ છે, પણ આઈઓસીએલના કર્મચારી હોવાને નાતે હાલ તેઓ ટાઉનશીપમાં જ રહે છે।